લેક્ચરમાં હું કોઈ લીડર આપનું સ્વાગત કરું છું। આજના વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.3 નો પ્રશ્ન નંબર 8 ગણશું। એના માટે તમારે પાઠ્યપુસ્તક, પાકી બુક અને રફ બુક તમારી સાથે રાખવાની રહેશે। પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 21 અને 22 ઉપર પ્રશ્ન નંબર 8 ની રકમ આપેલી છે। હું અહીંયા વાંચીને તમને સમજાવું છું, તમારે તમારા પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપીને સમજવાનું છે। प्रश्न नंबर 8 है, एक सीमेंट कंपनी ने सफेद सीमेंट नी एक गुण वेचता 8 रुपया नफो मळे छे અને એક ગુણ રાખોડી सीमेंट नी वेचता 5 રૂપિયાની ખોટ થાય છે। એમાં પહેલો પ્રશ્ન છે કે કંપનીએ એક મહિનામાં 3000 ગુણ સફેદ સિમેન્ટની અને 5000 ગુણ રાખોડી સિમેન્ટની વેચી છે, તો તે કંપનીને કેટલો નફો કે ખોટ થઈ હશે। સૌથી પહેલો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ કે રાખોડી સિમેન્ટની ગુણ વેચે કે સફેદ સિમેન્ટની ગુણ વેચે તો નફો થાય છે કે ખોટ। જો સફેદ સિમેન્ટની ગુણ વેચતા મળતો નફો, સફેદ સિમેન્ટની એક ગુણ વેચે તો એક ગુણ ઉપર એને કેટલા રૂપિયા નફો થાય છે તો કે 8 રૂપિયા, અને રાખોડી સિમેન્ટની એક ગુણ વેચે તો ખોટ જાય છે। સફેદ ગુણ વેચે છે તો 8 રૂપિયા નફો થાય છે અને રાખોડી સિમેન્ટની ગુણ વેચે તો ખોટ જાય છે એક ગુણ ઉપર રૂપિયા 5 ની। પ્રશ્ન નંબર 1 એવો છે કે સફેદ સિમેન્ટની ગુણનું વેચાણ ટોટલ કેટલું થાય છે 3000 ગુણ અને રાખોડી સિમેન્ટની ગુણનું વેચાણ થાય છે 5000 ગુણ, તો નફો થાય છે કે ખોટ? તો આપણે બંનેનું વેચાણ આપણે સરખામણી કરવી પડશે। સૌથી પહેલા તો આમાં તમને એવું કીધું છે કે સફેદ સિમેન્ટની ગુણ 3000 ગુણ વેચાય છે। હવે જો ત્રિરાશી મૂકીએ, એક ગુણ ઉપર કેટલા રૂપિયા નફો થાય છે તો કે 8 રૂપિયા નફો થાય છે સફેદ સિમેન્ટમાં, તો એવી કેટલી ગુણ વેચે છે 3000, તો 3000 ગુણ બરાબર કેટલા? ત્રિરાશી મૂકીએ તો 3000 સાથે આપણે જેટલી એક ગુણ ઉપર નફો થતો હોય એટલે 3000 ગુણમાં નફો થતો હશે, તો 3000 ગુણાકારમાં આપણે રૂપિયા 8 લખશું। રૂપિયાની નિશાની આપણે આગળ રાખશું કેમ કે નફો છે એ તમને રૂપિયામાં મળશે। હવે રૂપિયા 3000 ગુણ છે અને 8 રૂપિયા નફો થાય છે, જેટલી ગુણ વેચાઈ છે એમાં નફો થાય છે એટલે ગુણાકારમાં આપણે 8 લખશું। કેટલા રૂપિયા, જેટલા રૂપિયા નફો થતો હોય એટલા રૂપિયા આપણે ગુણાકારમાં મૂકવાના। 3000 ગુણાકારમાં 8 એટલે કેટલા રૂપિયાને નફો થતો હશે 3000 ગુણ ઉપર કે રૂપિયા 24000। 8 3 24, પાછળના 3 મીંડા એમનેમ લગાવી દેવાના એટલે રૂપિયા 24000 એને નફો થતો હોય। 3000 ગુણ વેચે છે ત્યારે સફેદ સિમેન્ટની ગુણનું વેચાણ કરતા મળતો નફો, જ્યારે 3000 ગુણ વેચાય છે અને 8 રૂપિયા નફો થાય છે ત્યારે ટોટલ કેટલા રૂપિયા થાય તો કે 24000। એવી રાખોડી સિમેન્ટ માટે તો કે એક ગુણ વેચાય તો 5 રૂપિયાની ખોટ જાય છે, તો એવી કેટલી ગુણ વેચે છે એ 5000 ગુણ વેચે છે, તો 5000 ગુણાકારમાં 5 રૂપિયા। શું કામ તો કે એક ગુણ ઉપર ખોટ જાય છે, રાખોડી સિમેન્ટની ગુણ વેચે છે તો ખોટ જાય છે રૂપિયા 5, તો એવી કેટલી ગુણ વેચે છે 5000, એટલે 5000 ગુણાકારમાં 5। આગળ આપણે રૂપિયાની નિશાની રાખશું અને આ ગુણાકાર આપણે કૌંસમાં કરશું। 5 5 25 એટલે 25000। તો તમને એવું કીધું છે કે વેપારીને નફો થશે કે ખોટ, કેટલા રૂપિયા। હવે આપણે બે ગુણ જોઈએ, સફેદ સિમેન્ટ માટે કેટલા રૂપિયા થાય છે તો કે રૂપિયા 24000 અને રાખોડી સિમેન્ટની ગુણ માટે રૂપિયા 25000। કઈ સંખ્યા મોટી છે તો કે રૂપિયા 25000, તો ખોટ જાતી હશે, તો તેથી રૂપિયા 25000 ગ્રેટર ધેનની નિશાની આવશે કેમ કે 25000 મોટા છે એટલા માટે રૂપિયા 24000। તો એનો મીનિંગ કેવો થયો 25000 છે એ રાખોડી સિમેન્ટમાં કુલ ગુણ વેચતા મળે છે, તો ખોટ જાય એને રૂપિયા 25000 અને એને નફો થાય છે 3000 ગુણ ઉપર સફેદ સિમેન્ટમાં રૂપિયા 24000। તો સૌથી વધારે એને ખોટ જાતી હશે, તો અહીંયા આપણે જવાબમાં લખવાનું રહેશે કે તેથી વેપારીને ખોટ જાય છે। તમને એવું કીધું કે કેટલા રૂપિયા ખોટ જાય છે, બંને જે સફેદ અને રાખોડી સિમેન્ટની ગુણ વેચાય છે એ બંનેમાં કેટલા રૂપિયા ખોટ જશે, તો એના માટે આપણે ગણતરી કરીએ। 25000 માંથી તમે 24000 રૂપિયા બાદ કરો એટલા રૂપિયા એને
ખોટ જાતી હશે. તો કેટલા રૂપિયા તમને મળશે? રૂપિયા 1000. તો વેપારીને શું થશે? ખોટ થશે. કેટલા રૂપિયા? તો કે રૂપિયા 1000 ની ખોટ જશે. સફેદ સિમેન્ટની ગુણ અને રાખોડી સિમેન્ટની ગુણ બંનેનું વેચાણ થાય પછી એને 1000 રૂપિયાની ખોટ જાય છે. તો આપણે નીચે જવાબમાં લખીએ. તેથી વેપારીને બંને ગુણોનું વેચાણ કરતા રૂપિયા 1000 ખોટ જાય છે. પહેલો પ્રશ્ન તમને એવો કીધો હતો કે સફેદ ગુણનું વેચાણ કરે છે 3000 ગુણ અને રાખોડી સિમેન્ટનું વેચાણ કરે છે 5000 ગુણ. હવે બંને ગુણોનું વેચાણ કરે છે તો એમાં વેપારીને ખોટ જાય છે કે નફો? તો સૌથી પહેલા તમને જે પ્રશ્ન આપેલો હતો એમાં કીધું કે સફેદ સિમેન્ટની ગુણનું વેચાણ કરે, એક ગુણનું વેચાણ કરે તો એમાં એને નફો થાય છે રૂપિયા 8 અને રાખોડી સિમેન્ટની એક ગુણ વેચે તો એમાં એને ખોટ જાય છે એક ગુણ ઉપર રૂપિયા 5. તો પહેલો પ્રશ્ન આપણે સોલ્વ કર્યો કે સફેદ સિમેન્ટની ગુણનું વેચાણ કરતા મળતો નફો. ટોટલ ગુણ કેટલી વેચાઈ છે સફેદ સિમેન્ટની? 3000 અને એક ગુણ ઉપર કેટલો નફો થાય છે? 8 રૂપિયા. એટલે બંનેનો આપણે ગુણાકાર કર્યો અને કુલ રૂપિયા કેટલા મળ્યા તમને? 24000. એ જ રીતે રાખોડી સિમેન્ટ માટે ખોટ જાય છે એક ગુણ ઉપર 5 રૂપિયા. તો એ એવી કેટલી ગુણ વેચે છે? 5000. તો 5000 ગુણાકારમાં 5 એટલે 25000 રૂપિયા એને ટોટલ થયા. હવે બંનેનો આપણે સરખામણી કરીએ તો રૂપિયા 25000 વધુ છે એટલે રૂપિયા 25000 એટલે તેની નિશાની રૂપિયા 24000. રૂપિયા 25000 છે એ શેમાં મળે છે? તો કે એ રાખોડી સિમેન્ટની ગુણનું વેચાણ કરે છે તો એમાં ખોટ જાય છે એમાં. એટલે ખોટ વધારે છે અને નફો ઓછો થાય છે. એટલે વેપારીને શું થશે? ખોટ. કેટલા રૂપિયા ખોટ જાય છે? તો આપણે રૂપિયા 25000 માંથી રૂપિયા 24000 બાદ કર્યા તો રૂપિયા 1000 મળ્યા. તેથી વેપારીને બંને ગુણોનું વેચાણ થાય તો રૂપિયા 1000 ની ખોટ જાય છે. હવે બીજા પ્રશ્ન તરફ જઈએ. હવે પ્રશ્ન નંબર 8 માં બીજો પ્રશ્ન આપેલો છે પેજ નંબર 22 ઉપર. જો રાખોડી સિમેન્ટની 64 ગુણ વેચાઈ હોય તો સફેદ સિમેન્ટની કેટલી ગુણ વેચાય તો નફો પણ ન થાય અને ખોટ પણ ન જાય? તમને એવું કીધું છે કે રાખોડી સિમેન્ટની 64 ગુણ વેચે એટલે રાખોડી સિમેન્ટની ગુણનું વેચાણ કેટલું થાય છે? તો કે 64 ગુણ. હવે આપણે રાખોડી સિમેન્ટની ગુણ વેચાઈ છે એમાં એક ગુણ દીઠ કેટલા રૂપિયાનો ખોટ જાય છે? તો કે 5 રૂપિયા. તો એવી 64 ગુણ વેચે તો કેટલા રૂપિયા જાય? તો આપણે ગુણાકાર કરવો પડશે. રૂપિયા 6400 રૂપિયાની નિશાની આગળ રાખશું. કેટલા રૂપિયાના ખોટ જાય છે? તો કે 5 રૂપિયા. હવે આ બેનો ગુણાકાર કરો એટલે 64 ગુણાકારમાં 5 કરવા પડશે. 4 5 20 વધી જશે 2 6 5 30 ને 32. પાછળના બે શૂન્ય એમનો લાગશે એટલે 32000 રૂપિયા એને ખોટ જાય. હવે તમને એવું કીધું છે કે 6400 ગુણ વેચાય છે. એ 6400 ગુણમાં તમારે નફો પણ નથી જોતો અને ખોટ પણ ન જાય. એટલી સફેદ સિમેન્ટની ગુણના વેચાણ દ્વારા રૂપિયા 32000 નો નફો થવો જોઈએ. નફો પણ ન જાય અને ખોટ પણ ન જાય. એટલે જો 700 ગુણ વેચાય ત્યારે 32000 રૂપિયા મળે છે. તો એવી કેટલી સફેદ સિમેન્ટની ગુણ વેચશો તો નફો પણ ન જાય અને ખોટ પણ ન જાય? એનો મીનિંગ એવો કે તમને એક સફેદ સિમેન્ટની ગુણ વેચાય તો 8 રૂપિયાનો નફો થાય છે. તો આપણે ઊંધી ત્રિરાશી મૂકવાની કે રૂપિયા 8 છે ઈ એક સફેદ સિમેન્ટની ગુણ વેચાય ત્યારે નફો થાય છે. એવા આપણે કેટલા રૂપિયા લેવાના છે? તો કે રૂપિયા 32000. તો રૂપિયા 32000 બરાબર કેટલા? આમાં શું થશે? તમે ક્રોસ ગુણાકાર કરશો એટલે 32000 ગુણાકારમાં 1 આવશે અને આ જે 8 છે ઈ
ભાગાકાર કરવાનો રહેશે 32,000 છેદમાં 8. તો સફેદ સિમેન્ટની વેચવાની ગુણ બરાબર 32,000 છેદમાં 8. હવે આનો ભાગાકાર કરશો એટલે તમને કેટલા મળશે? 8 4 32 છેદ ઉડાડો એટલે શું જવાબ મળશે? 8 4 32 અને પાછળના 3 શૂન્ય એમનેમ રહેશે એટલે 4000. 4000 ગુણોનું વેચાણ થાય ત્યારે નફો પણ ન થાય અને ખોટ પણ ન જાય. એટલે અહીંયા આપણે જવાબમાં લખવાનું રહેશે સફેદ સિમેન્ટની 4000 ગુણ વેચતા વેપારીને નફો પણ ન થાય અને ખોટ પણ ન જાય. બીજા પ્રશ્નમાં તમને એવું કીધું હતું કે રાખોડી સિમેન્ટની 6400 ગુણોનું વેચાણ થાય છે. હવે એ 6400 ગુણોનું વેચાણ થાય છે પણ પછી નફો પણ ન જાય અને ખોટ પણ ન જાય એ માટે સફેદ સિમેન્ટની કેટલી ગુણો એને વેચવી પડશે? તો સૌથી પહેલા તો આપણે ગણતરી કરવી પડે કે જે 6400 ગુણ છે એના ઉપર ખોટ જતા કેટલા રૂપિયા થાય છે. તો રાખોડી સિમેન્ટની ગુણમાં થતી ખોટ બરાબર કેટલી ગુણો વેચે છે? એ 6400 ગુણો વેચે છે. તો હવે એક ગુણ ઉપર એને 5 રૂપિયા ખોટ જતી હોય તો એવી 6400 ગુણ વેચે છે તો 6400 ગુણાકારમાં 5 એટલે એને કેટલા રૂપિયા મળશે? રૂપિયા 32000. હવે આપણે 32000 જ રૂપિયા લેવાના છે પણ સફેદ સિમેન્ટમાં ગુણ વેચતા. તમને એવું કીધું છે કે નફો પણ નહીં અને ખોટ પણ નહીં તે માટે સફેદ સિમેન્ટની ગુણના વેચાણ દ્વારા રૂપિયા 32000 નો નફો મળવો જોઈએ. 32000 ની ખોટ જાય છે તો સામે સફેદ સિમેન્ટની કેટલી ગુણ વેચશે તો એને 32000 રૂપિયાનો નફો થાય. બે તમને રકમ સરખી મળે તો જ નફોય ન થાય અને ખોટ પણ ન થાય. એના માટે આપણે ગણતરી કરી તો અહીંયા લખેલું છે કે સફેદ સિમેન્ટની ગુણ દીઠ એટલે કે એક ગુણ જ્યારે વેચે છે ત્યારે એને કેટલા રૂપિયા નફો થાય છે? 8 રૂપિયા. તો એને સફેદ સિમેન્ટની એવી કેટલી ગુણ વેચવી પડશે તો 32000 રૂપિયા મળે. તો સફેદ સિમેન્ટની વેચવાની ગુણ બરાબર 32000 ભાગાકારમાં 8. ઓલામાં આપણને નફો જોતો તો એટલા માટે આપણે ગુણાકારમાં લેતા હતા. હવે અહીંયા તમને ગુણ શોધવાની છે કે કેટલી ગુણ વેચવાથી એને 32000 રૂપિયા મળે છે. એટલે ભાગાકારમાં 8 મૂક્યા તો 32000 ભાગાકારમાં 8 છેદ ઉડાડ્યા એટલે જવાબમાં શું મળ્યું? 4000 ગુણ. હવે સફેદ સિમેન્ટની 4000 ગુણ વેચશે ત્યારે વેપારીને નફો પણ ન થાય અને ખોટ પણ ન જાય. ફરી એક વખત પ્રશ્ન નંબર 8 માં તમને એવું કીધું હતું કે સફેદ સિમેન્ટની એક ગુણ ઉપર નફો 8 રૂપિયા મળે છે અને રાખોડી સિમેન્ટની એક ગુણ ઉપર એને ખોટ જાય છે રૂપિયા 5. હવે પહેલા પ્રશ્નમાં એવું કીધું કે સફેદ સિમેન્ટની ગુણ વેચે છે તો એને કેટલો નફો થાય છે અને રાખોડી સિમેન્ટની ગુણ વેચે છે તો એને કેટલો નફો થાય છે. તો બંનેમાં આપણે જેટલી સફેદ સિમેન્ટની હતી તો આપણે ગુણાકારમાં 8 લીધા અને રાખોડી સિમેન્ટની ગુણ હતી તો ગુણાકારમાં 5 લીધા. ખોટ જાય છે કે નફો એના માટે આપણે બંનેનો ગુણાકાર જોયો કે સફેદ સિમેન્ટમાં 24000 રૂપિયા મળ્યા હતા જ્યારે રાખોડી સિમેન્ટની ગુણ વેચી હતી ત્યારે એને રૂપિયા 25000 ની ખોટ જતી હતી. એટલે 25000 અને 24000 બંનેની આપણે કમ્પેરિઝન કરીએ તો 25000 મોટા થાય એટલે કે સફેદ ગુણનું વેચાણ વધારે થતું હતું જેથી કરીને વેપારીને ખોટ જતી હતી. કેટલા રૂપિયા ખોટ જતી હતી એ આપણે દર્શાવવું પડે. તો રૂપિયા 25000 માંથી આપણે 24000 બાદ કર્યા હતા તો આપણને 1000 રૂપિયા મળ્યા હતા. તો વેપારીને બંને ગુણોનું વેચાણ કરતા 1000 રૂપિયાની ખોટ જાય છે. હવે બીજા પ્રશ્નમાં તમને એવું કીધું છે કે રાખોડી સિમેન્ટની 64 ગુણોનું વેચાણ થાય છે તો વેપારીને ખોટ પણ ન જાય અને નફો પણ ન થાય એ માટે એને સફેદ ગુણનું કેટલું વેચાણ કરવું પડશે? તો આપણે અહીંયા વિગત લઈ કે રાખોડી સિમેન્ટનું ગુણનું વેચાણ કેટલી ગુણનું વેચાણ કરે છે? 6400 ગુણ. તો એને ખોટ કેટલી જતી હશે એ પહેલા શોધવું પડશે. તો રાખોડી સિમેન્ટ ઉપર એક ગુણ ઉપર એને રૂપિયા 5 ની ખોટ જાય છે તો એની કેટલી ગુણ વેચે છે? 6400 6000
400 એટલે ગુણાકારમાં આપણે 5 મૂક્યા તો કેટલા રૂપિયા મળ્યા? રૂપિયા 32000. હવે રૂપિયા 32000 એને મળે છે તો એવી કેટલી સફેદ સિમેન્ટની ગુણ વેચશે? તો 32000 રૂપિયા મળે. સફેદ સિમેન્ટની ગુણ વેચે અને 32000 રૂપિયા એને નફો મળતો હોવો જોઈએ, જેથી કરીને વેપારીને સામે નફો પણ ન થાય અને ખોટ પણ ન જાય. એટલે સફેદ સિમેન્ટની એક ગુણ વેચે છે તો 8 રૂપિયા એને નફો થાય છે. તો એવી એને કેટલી ગુણ વેચવી પડશે? તો એના માટે આપણે ત્રિરાશી મૂકીએ કે 8 રૂપિયા એક ગુણ વેચાય છે તો 32000 એ કેટલી? એટલે 32000 ભાગાકારમાં 8 આવ્યા છે, ઉડાડ્યા તો 4000 મળ્યા. તો સફેદ સિમેન્ટની એવી એને કેટલી ગુણ વેચવી પડે છે? 4000 ગુણ, જેથી કરીને એને નફો પણ નથી થતો અને ખોટ પણ નથી જતી. વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમને પ્રશ્ન નંબર 8 સમજાઈ ગયો હશે. બે પ્રશ્નો પૂછ્યા છે, આપણે આ વિગત તો સરખી જ રહેશે. એક પહેલો પ્રશ્ન ગણાઈ જાય, પછી તમારે બીજો પ્રશ્ન ગણવાનો છે અને તમારે બધા સ્ટેપ વચ્ચે એક લાઈન છોડવાની રહેશે. વ્યવસ્થિત દાખલો ગણી લેજો. હવે પ્રશ્ન નંબર 9 જોઈએ. પ્રશ્ન નંબર 9 માં કીધું છે ખાલી જગ્યાને પૂર્ણાંક સંખ્યા વડે પૂરી સાચું વિધાન બનાવો. ખાલી જગ્યાને પૂરી કરવાની છે તમારે. ખાલી જગ્યામાં કઈ સંખ્યા આવશે? પૂર્ણાંક સંખ્યા જ આવે છે, પણ ધન, ઋણ કે શૂન્ય. હવે અહીંયા તમને કીધું છે કે -3 ગુણાકારમાં ખાલી જગ્યા બરાબર 27. હવે જો અહીંયા તમને પ્રશ્નમાં -3 આપ્યું છે, બરાબરની જમણી બાજુ શું આપ્યું છે? 27. હવે 3 ના તમે કઈ સંખ્યા સાથે ગુણાકાર કરશો તો જવાબમાં તમને 27 મળશે. તો તરત તમે કહેશો કે 3 9 27 થાય, તો અહીંયા શું ખાલી જગ્યામાં આવશે? 9. હવે એ તો ખબર પડી ગઈ કે આન્સરમાં 9 આવે છે. હવે ખાલી જગ્યા છે એમાં આપણે 9 મૂક્યા, 9 3 27. પણ અહીંયા માઈનસ છે. હવે આપણે નિશાની જોવાની. અહીંયા માઈનસ છે, આ સંખ્યા પ્લસ છે. પાછો જવાબ છે ઈ શેમાં મળે છે તમને? પ્લસમાં. તો બંને સંખ્યા માઈનસ હશે તો જવાબ તમને પ્લસમાં મળે. જો આ સંખ્યા માઈનસ હોય, આ સંખ્યા પ્લસ હોય તો જવાબ તમને શું મળે? માઈનસ. પણ અહીંયા તમને પ્લસમાં જવાબ આપેલો છે. જે સંખ્યા 27 છે એ ધન પૂર્ણાંક છે. તો આ બંનેનો ગુણાકાર તમે લો તો બંને ઋણ પૂર્ણાંક હોવા જોઈએ, તો સામે તમને ધન પૂર્ણાંક મળે. તો અહીંયા તમારે નિશાની કઈ આવશે? માઈનસની, -9. હવે ફરી એક વખત આપણે ગણતરી સહિત જોઈ લઈએ. -3 ગુણાકારમાં -9 છે તો સૌથી પહેલા આપણે ખાલી નિશાની જોઈએ તો માઈનસ માઈનસ પ્લસ થશે. 3 ગુણાકારમાં 9 આપણે કૌંસમાં રાખીએ. હવે બીજા સ્ટેપમાં આપણે પ્લસની નિશાની મૂકશું નહીં. 3 9 27. જો જ બરાબરની જમણી બાજુ તમને +27 મળે છે કે હા, તો આપણો જવાબ સાચો છે. આ ગણતરી આપણે કરવાની નથી, સીધું તમારે પાકી બુકમાં પ્રશ્ન લખી એક લાઈન છોડીને A B C D ખાલી જગ્યા લખી નાખવાની છે. હવે બીજી ખાલી જગ્યા આપી છે 5 ગુણાકારમાં ખાલી જગ્યા બરાબર -35. હવે સૌથી પહેલા તો આપણે સંખ્યા જ જોઈએ. ખાલી 5 ની સાથે એવી કઈ સંખ્યા લેશો કે જવાબમાં તમને 35 મળે? તો તરત તમે કહેશો કે 5 7 35. તો અહીં જવાબમાં આવશે 7. પણ બરાબરની જમણી બાજુ તમને ઋણ પૂર્ણાંક આપ્યો છે. જો અહીંયા તમને કૌંસમાં મૂકેલું છે અને માઈનસની નિશાની આપી છે. તો આપણો જે જવાબ છે ઈ કેવો હોવો જોઈએ? ઋણ. એટલે અહીંયા શેની નિશાની આવશે? માઈનસની, -7. શું કામે? તો કે આ પહેલી સંખ્યા છે, જે રકમ આપી છે એમાં તો આપણે ફેરફાર ન કરી શકીએ, પણ આપણને જે જવાબ લેવાનો છે એમાં આપણે ફેરફાર કરવાનો છે. તો 5 7 35 થાય એ ખબર પડી ગઈ, પણ ઈ ઋણ પૂર્ણાંક છે. હવે કોઈ જે પહેલો તમને જે 5 આપ્યું છે જે સંખ્યા ઈ ધન છે, તો ઓબ્વિયસલી જે આપણો જવાબ છે એ ઋણ પૂર્ણાંક જોવાનો છે. તો 7 5 35 અને આ માઈનસની નિશાની કૌંસમાં. ગણતરી સહિત આપણે જોઈએ તો સૌથી પહેલા તો આ ધન પૂર્ણાંક છે, આ ઋણ પૂર્ણાંક છે. તો બંનેની નિશાની લેવાની. આ પ્લસ, આ માઈનસ, પ્લસ માઈનસ માઈનસ. તો માઈનસની નિશાની મૂકી. હવે કૌંસમાં મૂકવાની સંખ્યા 5 ગુણાકારમાં 7. માઈનસની નિશાની એમ નામ રહેશે. 5 7 35. ઋણ પૂર્ણાંક છે એટલે એને આપણે કૌંસમાં મૂકશું. જો જીન બરાબરની જમણી બાજુ તમારે -35 છે કે હા, તો તમારો જવાબ છે એ સાચો છે. ત્રીજી ખાલી જગ્યા ગુણાકારમાં -8 બરાબર -56. હવે તમારે બરાબરની જમણી બાજુ જવાબ શું આપ્યો છે? -56. બરાબરની ડાબી બાજુ ખાલી જગ્યા ગુણાકારમાં -8. હવે 8 સાથે એવી કઈ સંખ્યા ગુણાકાર
લેશો કે જવાબમાં તમને 56 મળે તો તરત તમે કહેશો કે 8 7 56 થાય તો અહીંયા જવાબમાં શું આવશે 7. બીજી વસ્તુ તમને બરાબરની જમણી બાજુ ઋણ પૂર્ણાંક આપ્યો છે, માઈનસની નિશાની છે, અહીંયા પણ માઈનસની નિશાની છે. હવે બરાબરની ડાબી બાજુ બે સંખ્યાનો ગુણાકાર કરો અને જવાબમાં તમને ઋણ પૂર્ણાંક મળવો જોઈએ. તો એક સંખ્યા ધન હશે અને એક સંખ્યા ઋણ હશે તો જ તમારો જવાબ ઋણ પૂર્ણાંક હોય. હવે આ તમને ઋણ પૂર્ણાંક ઓલરેડી આપી દીધેલી જ છે પ્રશ્નમાં. તો તમે જે ખાલી જગ્યામાં જવાબ લખશો એ કયો પૂર્ણાંક હશે? ધન પૂર્ણાંક. એક વખત આપણે ચેક કરી લઈએ. 7 ગુણાકારમાં -8 છે, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક. તો બંનેની નિશાની જોવી પડશે. આ પ્લસ અને આ માઈનસ, પ્લસ માઈનસ માઈનસ, કૌંસમાં સંખ્યાઓનો ગુણાકાર 7 ગુણાકારમાં 8. હવે આ માઈનસ ના માઈનસ એમને રહેશે 7 8 56. ઋણ પૂર્ણાંક છે એટલે એને કૌંસમાં રાખશું. જો તમારે બરાબરની જમણી બાજુ -56 આપેલા છે તો આપણો જવાબ સાચો છે. એના પછી છેલ્લી ખાલી જગ્યા છે. ખાલી જગ્યા ગુણાકારમાં -12 બરાબર 132. આ બધી નાની સંખ્યા હતી ત્યાં સુધી બરાબર હતું કે આપણને ઘડી આવડે એટલે આપણે સીધો જવાબ લખી શકતા. અહીંયા શું કરવાનું? 12 ને કોના સાથે ગુણીએ તો 132 જવાબ મળે. તો તમને જે પણ બરાબરની જમણી બાજુ સંખ્યા આપી છે એનો ભાગાકાર કરવાનો. કઈ રીતે? તો કે 132 ને આપણે અંદર મૂકશું અને જે બરાબરની ડાબી બાજુ જે સંખ્યા આપેલી છે 12 એને આપણે 12 મૂકશું. 132 નો તમારે 12 સાથે ગુણાકાર કરવાનો છે તો ભાગાકાર કરવાનો છે. હવે 132 નો 12 સાથે ભાગાકાર કરશો એટલે પહેલી બે સંખ્યા લેશો 12 1 12. 13 માંથી 12 જશે તો 1 વધશે, ઉપરથી આવશે 2. ફરી પાછો ભાગ ચલાવશો એટલે 12 1 12. કઈ સંખ્યા આવે છે? 11. તો 11 અને 12 નો ગુણાકાર કરો તો જવાબમાં શું મળે તમને? 132. એટલે અહીંયા આપણે ખાલી જગ્યામાં લખવાનું રહેશે 11. હવે આ જે 132 છે એ ધન પૂર્ણાંક છે અને આ -12 આપેલા છે એ ઋણ પૂર્ણાંક છે. જ્યારે પણ એક ધન પૂર્ણાંક હોય એક ઋણ પૂર્ણાંક હોય તો જવાબ તમને શું મળે? ઋણ પૂર્ણાંક. પણ જવાબ તો અહીંયા તમને ધન પૂર્ણાંક આવ્યો છે. એનો મતલબ એવો કે બે માઈનસની નિશાની હોવી જોઈએ બરાબરની ડાબી બાજુ. તો અહીંયા આપણે -11 કર્યા. બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર ધન પૂર્ણાંક મળે. આ નિયમ તમારે આગળ આવેલો છે. હવે આને આપણે સોલ્વ કરીએ. -11 છે, -12 છે, બે ઋણ પૂર્ણાંક છે, બંનેની નિશાની લઈએ માઈનસ માઈનસ પ્લસ, કૌંસમાં સંખ્યાઓનો ગુણાકાર 11 ગુણાકારમાં 12. હવે આ બેનો ગુણાકાર કરશો એટલે જવાબમાં તમને મળશે 132. હવે પછી આના સ્ટેપમાં આપણે પ્લસની નિશાની દર્શાવતા નથી. શું કામ? તો કે ધન પૂર્ણાંક મળે છે. અહીંયા ઉપર પ્લસની નિશાની છે ત્યાંથી ખબર પડી જાય કે ધન પૂર્ણાંક જવાબ મળશે. એટલે -11 ગુણાકારમાં -12 કરશો તો તમને જવાબ 132 મળશે. વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમને આ ખાલી જગ્યા સમજાઈ ગઈ હશે. વ્યવસ્થિત રીતે એક ખાલી જગ્યા લખીને એક લાઈન છોડવાની, પછી તમારે બીજી ખાલી જગ્યા લખવાની, બાજુમાં લખવાની નથી. વ્યવસ્થિત રીતે લખી નાખજો બાકી બુકમાં. અને પ્રેક્ટિસ વર્કમાં પણ આવી ખાલી જગ્યા અને દાખલાઓ આપેલા છે. જ્યારે પણ ટાઈમ મળે ત્યારે રફ બુકમાં ગણવાનું. થેન્ક યુ.